તો જીવવું કેવી રીતે? શું આપણા હાથમાં છે ને શું ઈશ્વરના હાથમાં છે એ ખબર પડી જાય મજા આવે કે ના આવે? આપણને ખબર જ નહીં. આપણને કે બધું જ તારા હાથમાં છે, તું જ તારા ભાગ્યનો ઘડવઈ છે. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન સેલ્ફ, યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ. પેલો આખી જિંદગી દેખે કશું થતું નથી. હું તમને એમ કહું છું કે સાહેબ, ગીતા, કુરાન અને બાઇબલ આના જેવા અદ્ભુત પુસ્તકો, હું એને ધર્મગ્રંથ નહીં કહું, આ દુનિયામાં સર્જાયા નથી. અને એની અંદરથી જે વિવેચનથી જે અદ્ભુત વાત કોમન નીકળી છે એ હું તમને કહેવા આવ્યો છું. અને જો એ રીતે જો સાયકલ આવડી ગઈ ને સાહેબ, ચેલેન્જ મારીને કહું છું, 2.5 લાખ જે હું લખું છું ને, આ તો વધારે આંકડો છે, પણ 2.5 લાખ છોકરા છોકરીઓ મસ્ત જીવે છે, હસતા, સવાર પડે ને ખુશખુશાલ. હું રોબર્ટ છું કે કોઈ મન દુઃખી કરી શકે? કોઈ મને ગાળ બોલે હું દુઃખી થઈ જાઉં? કોઈ મન કે તું ડોબા જેવો છે, હું ડોબા જેવો થઈ જાઉં? હું રોબર્ટ છું કે મારી સ્વિચો બીજા ચલાવે? પણ જે દિવસે મારી સ્વિચ મારા હાથમાં જે સમજાઈ જશે ને, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, અદ્ભુત જિંદગી છે. અને આ સમજાવવા હું સાયકલ શીખવાડવાનું નાનકડું કામ કરવા આવ્યો છું. બધા મને ઘણા બધા કહે કે શું સંજય ટાઈમ બગાડે, જન તેઓજી લવારા કૂટે છે, કથાઓ કરે, ધંધો કરે છો ને મોને. મને કે શું ફરક પડે? કોઈ ગયા એમથી બહાર ગયા ને, જય શ્રી કૃષ્ણ, કોઈ નથી. દરિયા કિનારે એક કાકા વાંકા ચડીને પેલા મોજા આવે ને એમાં માછલીઓ બધી બહાર આવે, મરી જાય તરફડીને, કૂતરા લઈ જાય, કાગડો લઈ જાય. એ કાકા એ માછલીને પકડી અને પાછી દરિયામાં ફેંકી દે, વાંકો થાય, માંડ પાછી ફેંકી દે. એક જુવાનીઓ ત્યાંથી નીકળ્યો કે શું કરો કાકા, શું ફરક પડશે? તો કે જો એ આને તો ફરક પડ્યો ને, હું બધાને તો નહીં ફરક પાડી શકું, પણ કોઈ એક માણસને નાનકડો ફરક પડે તો હું માનું કે મારું સુરત આવવું વ્યર્થ નથી ગયું. જિંદગી અદ્ભુત છે. કદાચ ક્યાંક કોઈક શબ્દો મારા જેવા બહુ ગરીબ ઘરના ગરીબ બ્રાહ્મણ વાર્તા હોય ને, ગરીબ બ્રાહ્મણ હતો, એવી વાર્તા હોય, પણ બ્રાહ્મણોએ ધંધા બી એવા જ કર્યા. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મનો ફેલાવો કરે, જે જ્ઞાનનો ફેલાવો કરે એને બ્રાહ્મણ કહેવાય. આ નડે છે ને પેલું નડે, હાલા તું જ નડે છે સૌથી વધારે, બીજું કોઈ નડતું નથી. જે ધર્મનો ધંધો કર્યો, અને એટલે જ તમે જ્યારે કોઈને ઉલ્લુ બનાવો છો એટલે પહેલા ઉલ્લુ તમે બની જાઓ છો. આ પેલો નિયમ પાછો ત્યાં જ લાગે છે, બધું કંઈ બીજું છે નહીં. તમે કોઈની જોડે એકદમ ઓવર સ્માર્ટ થઈ જાઓ એટલે સમજવાનું કે પથારી ફરી ગઈ આપણી, કેમ કે નિયમ છે કુદરત. મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું, પિક્ચર હવે શરૂ કરું છું. મને એમ થયું જરા જોઈ લઉં કે સુરતની પબ્લિક આમ બરાબર, પણ ગોયાણીને બધા કહેતા હતા કે ના સાહેબ વાંધો નહીં, તમે ફેંકજો જે ફેંકવું હોય. જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. હું જે વાત કરવા આવ્યો છું તમને કહું છું. 4 અવસ્થાઓ શું છે? પહેલું છે ધર્મ. જો હું જેવું ધર્મ બોલ્યો ને તમારા મગજમાં બધા શેતાની ચરખા ચાલુ હો, હિન્દુ, મુસલમાન, શીખ, પટેલ, બ્રાહ્મણ, બધું કશું સાચું તો હું જ નહીં હો બાજુ. પહેલું છે ધર્મ. બીજું છે પૈસા કમાવા. ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, બરાબર, સેક્સ્યુઅલ લાઈફ, બચ્ચાઓ પેદા કરવા. અને ચોથું છે મોક્ષ. આ એક જ દેશ છે સાહેબ દુનિયામાં જે મોક્ષની વાત કરે, બાકી કોઈના બાપની તાકાત નથી કે આના ઉપર બોલી શકે. પહેલી શું છે અવસ્થા? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા, સ્ટેટસ. ત્રીજું શું છે? લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ, મજા આવે ખાલી, આ બી એક ટાઈમ હોય છે જીવનનો. અને ચોથું છે મોક્ષ. બાવા થવાનું નહીં હો. આ જે વ્યાખ્યાઓ ચાલુ કરી ને તો બધા ગોરખ ધંધા છે. હવે મજાની વાત શું છે? ઈશ્વરે જયારે આ પૃથ્વીનું સર્જન કર્યું, આ ટાઉન હોલ છે ને, એના નિયમો હોય કે આટલા વાગે ચાલુ થશે, આટલા વાગે બંધ થશે, આટલા બેસવું, આ બધા નિયમ હોય ને. આ એના સેક્રેટરી છે, આ પ્રમુખ છે, આ ચિઠ્ઠી, આ બધા નિયમ હોય ને. એમ ભગવાને જયારે પૃથ્વી બનાવી ત્યારે એક આદેશ આપ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું આપીશ. આપણે શું કર્યું? તું હાલે કે ના હાલે, માર તો જોઈએ છે. ભગવાને શું કહ્યું? પહેલું ને છેલ્લું તું કર. શું કીધું? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારા પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું ને આ બે તું કર. બધાએ ભગવાન કહે છે ધર્મ અને મોક્ષ માટે મહેનત કર, હું તને એટલું આલીશ કે તું સાલા થાકી જશે, ગોળો થઈ જશે. પણ આપણે કે ના, તું આલે ત્યાંથી રાહ દેખાય એમ નથી, આપણે હાલત જોઈએ. કેમ કે સ્કૂલમાં પેલી ટ્રેનિંગ આપી છે, એક રૂમ બનાવવો હોય તો 20 માણસ હોય તો 20 દિવસમાં બની જાય, બરોબર? તો 40 જણા કેટલા દિવસમાં બની જાય?
10 દિવસમાં 80 હોય તો 160, 300, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને હાલ આવું ભણાવે છે, આ ફસાવાના આગળથી બધા યાદ રાખજો. એ તો જેમ થતું હોય એમ થાય એમ. મારી છોકરી તારા ત્યો, તારી મારા ત્યો. તું દુઃખી કરે તો હું દુઃખી કરું. મારે તો ગોઠવે પાછો બધું. હાલા જે હોશિયારી બાપુ ચાલુ કરી. પાણી છે હો સાહેબ. પહેલા હું કાળી બોટલ રાખતો એટલે એક ભાઈ વળી કે દેખ્યું સ્ટેજ ઉપર, એટલે કીધું ભાઈ બંધી છે બાપુ, આ તો લીંબુ પાણી છે. હવે આપણે 4 પહેલું ને છેલ્લું આપણે નથી કરતા, બીજું ત્રીજું જ કરીએ છીએ. એનું કારણ કે 4ની વ્યાખ્યાઓ સમાજે આપણને ખોટી શીખવાડી છે. આપણો વાંક નથી. જો સાચી વ્યાખ્યા આવડી જાય ને સાહેબ, કોઈ ખોટું કરે નહીં, એટલું મસ્ત પસાર થાય. અને પછી તો આહા, હું તો હાલું અમેરિકા ગયો ને દુનિયા ફર્યો. મતલબ સંજ્યા સાલા અમદાવાદ દેખ્યું નહોતું, અને અમેરિકા શિકાગો, આહા ડાઉન ટાઉન, લેક મિશિગન. મેં તો હાલું જબરું જબરું છે અમેરિકામાં. તો અહીંયા અમારે પાલનપુર એક માનસરોવર તળાવ ગંધ જેવું, ત્યાં દિન બેતા અમે તો. પણ એ ભગવાને મોકલી દીધા. અને પાછું જુઓ, અમેરિકા પાસપોર્ટ લેવા ગયો, વિઝા લેવા ગયો. સુહાગ રાતે મારી પત્નીને કીધું, મારી પત્ની કે ક્યાં લઈ જશો? મેં તો અમેરિકા. મને કે અમદાવાદ લઈ જજો છોના મોના. તો અમેરિકાને વિઝા લેવા ગયા, ફટ દઈને થપ્પો મારીને પાછો હાલ દીધો. મને તો કંઈ પૂછ્યું જ નહીં, હાલી કશું જ નહીં. મેં તો પેલો ટાંગા ટોળી કરીને બહાર, ક્યાં તો પેલા બોડીગાર્ડ હોય, કંઈક લપાકા મારો તો ઉપાડીને બહાર લઈ જાય. આપણે તો પાછા બાપુ એમ થાકીએ, બીજા દાડે પાછા બીજા વર્ષે. મારું મોઢું જોઈને થપ્પો મારીને હાલ દીધો, પાસ. બોલો, નરેન્દ્ર મોદી નતા હાલ્યા, મને તરત હાલ દીધા. પાછી એ ડોસી શું કે, તમારી વાઈફને કેમ નથી લઈ જતા? મેં તો એની પાસે પાસપોર્ટ નહીં. મને કે લેતા હોય એને હાલ દઉં. એને હાલ દીધો. બોલો, 2 ફરી આવ્યા, મજા કરી આવ્યા. બોલો, કોઈ નક્કી કરવાનું હોશિયારી કોઈ ખરું? ઈશ્વરની તમને ખબર. આ કબૂતર હોય ને રાત્રે વાયર ઉપર ખબર 2,000 કબૂતર બેસે, એ પડી જાય આમ થાય જેવું. અને આપણે તો એ જોજો જરા, કેમ કે એટલાને પાડ્યા હોય ને, એટલે પાડ્યા પડ્યા વગર છૂટકો નથી થતો. જીવનની 4 અવસ્થાઓની 4 વ્યાખ્યાઓ ખોટી છે, અને એટલે આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ. જો સાચી વ્યાખ્યાઓ ખબર પડી જાય ને સાહેબ, તો રાત્રે ઊંઘમાં તમારો ફોટો કેવો આવે ખબર? બાકી સાહેબ 25 કરોડ બેંક બેલેન્સ હોય ને, લોક મારો બરાબર, ઇન્કમટેક્સ વાળા આવશે, આવે તારા જ ઘેર આવવાના, બેઠા જ છે બહાર. હવે હું આ 4ની જે ઓરિજિનલ વ્યાખ્યાઓ છે તમારી જોડે શેર કરું છું. મારી કોઈ ઓકાત નથી કે હું તમને કંઈ શીખવાડી શકું, પણ હું થોડો વિચિત્ર માણસ છું, જિંદગીને જુદી રીતે જોવાવાળો માણસ છું. એટલે જે રીતે જોઉં છું એ રીતે બીજા જોવે કે તમે બધા ઊંધા ચાલો છો, હું સીધો ચાલું, પણ તમને એમ લાગે કે આ ભાઈ ઊંધો હોય. કેટલાય રાત્રે ઊંઘમાં શ્વાસ લેવાનું ભૂલી જાય, સવારે ઉઠતા જ નહીં. ખબર છે શું થયું? ગયો શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. આપણે તો ઉઠી જઈએ ને સવારે, હા બાપુ રેડી. પહેલું છે ધર્મ. કોઈને પણ કોઈ પણ તકલીફ હોય તો બિલકુલ વચ્ચેથી ઉઠી શકે છે, મને જરાય ખરાબ નહીં લાગે. પણ આપણે દર 15 મિનિટ એવો આંતરો રાખીએ કે જેને ઉઠવું હોય જઈ શકે. બરાબર ને? નહીં તો 500 રૂપિયા લઈશ હું મફત, તમે મફત મજા કરો ને યાર. ઘેર જઈને ઊંઘ નહીં આવે, પાછો ટાલીઓ સપનામાં આવશે કે શું કહેતો હતો. એક ઘર હોય ને, ઘરની તમે અંદર હો, અને ઘરની ચોરસ બારી હોય ને તો આકાશ ચોરસ દેખાય, ગોળ બારી હોય તો ગોળ દેખાય, અને ત્રિકોણ હોય તો ત્રિકોણ દેખાય. જેવી બારી હોય એવું આકાશ દેખાય. આકાશ ત્રિકોણ નથી કે ગોળ નથી. આને કહેવાય ધર્મ. ધર્મ એટલે તમે જે ધારણ કર્યું છે, જે તમે લઈને જન્મ્યા છો. ધર્મ એટલે હિન્દુ મુસલમાન નહીં, ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં, ધર્મ એટલે પૂજા પાઠ નહીં, ધર્મ એટલે મસ્જિદમાં જવાનું નહીં. ધર્મ એટલે જે મારે કરવાનું છે. શું કરવાનું છે? તમારો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. તમને શીખવાડ્યું કે રોજ ભિખારી બનો. ભગવાન એ હાલવાનો નથી. તમે એવા વહેમમાં રહેતા નહીં કે ભગવાન કોક કર, કોઈ નહીં કરે. એ કઈ ડફોલ નથી.
ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જેવું. આ તમારો પહેલો ધર્મ છે. મંદિર મસ્જિદમાં જાઓ, 5 સોમવાર કરો, સારો વર મળશે. એવો ખટારા જેવો મળે ને, યાદ આવ્યું. જેવો મતલબ આવે એટલે ભગવાન નાહી જાય ત્યાંથી તરત છું.